કેવી રીતે લોખંડની અંદરથી સોનું બનાવતો હતો અને કોણ છે લાલિયો લુહાર જેણે જંગલોની અંદર બનાવેલા છે વિશાળ કોટ અને શું છે તેનો ઇતિહાસ, આ કોટ કઈ જગ્યાએ આવેલો છે, આ બધી જ વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, હાલ આપણે એક જગ્યાએ જઈ રહ્યા છીએ, એટલે કે ધામોદ ગામ નજીક એક કોટ આવેલો છે અને આ કોટ છે લાલિયા લુહારનો કોટ અને તેના વિશે હિસ્ટ્રી પણ છે. તો આ હિસ્ટ્રી તમને બતાવવાનો છું. સાથે સાથે ત્યાં નજીકમાં એક મંદિર આવેલું છે અને આ છે મંદિર ભગવાન ભોળાનાથનું, તો તે પણ તમને બતાવીશ. અને આ જે મંદિર છે તે ખૂબ જ સરસ અને શાંત જગ્યાએ આવેલું છે અને તેના સિવાય આપણે જે આજુબાજુનો નજારો છે તે પણ જોવાલાયક છે. નદી છે અને ઘણું બધું છે. તો આ બધું જ આપણે વિડીયોની અંદર કવર કરવાના છીએ. અને બીજી વાત કરું તો આપણા વિડીયો હવે કન્ટિન્યુ જ આવશે અને વિડીયો જરૂર જોજો. તો ચાલો હવે આપણે ફટાફટ નીકળીએ. તમને રસ્તાની વાત કરું તો આ જે રસ્તો દેખાય તે રસ્તેથી આપણે જવાના છીએ અને ચાલો તો આપણે ફટાફટ જઈએ. જ્યારે પણ તમે પ્રથમ વખત આવો તો કોઈકને પૂછી લેવું, કારણ કે તો જ તમને રસ્તો મળશે, બાકી નહીં મળે. તો આ નાની એવી નદી છે અને તે ક્રોસ કરીને આપણે જવું પડે છે. મિત્રો, શેરડી નદી છે અને એની બાજુમાં આ જે પગવાટ આવે છે, તો ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ અને અહીંથી ઉપર જવાય છે. તો ચાલો ફટાફટ. મિત્રો, આ સ્ટોરીની વાત કરવામાં આવે તો લગભગ 500 વર્ષ જૂની આ હિસ્ટ્રી છે અને એ સમયે જે લાલિયો લુહાર હતો તેને પારસમણી મળી હતી. અને પારસમણી એટલે કે જે લોખંડ હોય અને તેને ટચ કરવામાં આવે, આ પારસમણી જ્યારે સ્પર્શ કરે ત્યારે તે સોનું બની જાય તેવું હતું. અને લાલિયા લુહારને કોઈ લૂંટી ના લે એના માટે કોટ બનાવેલો છે. તો આપણે છેક નજીક આવી ગયા છીએ. તમને થોડા ડ્રોન શોટથી બતાવવાની કોશિશ કરીશું. પવન થોડો વધારે આવે છે એટલે સ્પષ્ટ વાત નહીં સંભળાતી હોય. તો મિત્રો, આપણે ફાઇનલી ઉપર આવી ગયા છીએ. હજી થોડું આપણે આગળ ચાલવું પડશે, પરંતુ અહીં આ જે ગામ આવેલું છે આ સાઈડ તમને બતાવું, જો તમને દેખાય તો એ છે ધામોદ ગામ. અને આ જે નદી જાય છે અને નદીની બાજુમાં જ આ કોટ બનાવવામાં આવેલો છે. જો તમને બતાવું તો અહીં જુઓ, આ છે કોટની જે દિવાલ હોય તે છે. અને થોડા આપણે આ સાઈડ આગળ વધીશું અને તમને પરફેક્ટ બતાવવાની કોશિશ કરીશું. તો આપણે થોડા આગળ જઈશું અને ત્યાં તમને બતાવવાની કોશિશ કરીશું. જ્યારે તમે પણ અહીં આવો ત્યારે સૌથી પહેલાં વાત કરું તો તમારે એકલા નહીં આવવાનું, કોઈક મિત્રો જોડે આવો તો વધારે સારું રહે. હાલ તો હું એકલો જ આવ્યો છું, પરંતુ તમારે એકલા નહીં આવવાનું. મિત્રો, આ જે તમને દેખાય તેવો મતલબ રસ્તો છે, રસ્તો ના કહી શકાય, વાટ જ છે. અને આપણે આ પગ વાટે ઉપર આવ્યા છીએ
અને હજી કેટલું ચાલવું પડે મને પણ ખબર નથી. અને તો ચાલો મિત્રો, કેટલીક દંતકથાઓને આધારે જો વાત કરવામાં આવે તો આનો જે ઇતિહાસ છે તે 1561થી લઈને ઈસવીસન 1573નો માનવામાં આવે છે. અને તે સમયે મુઝફ્ફર શાહ ત્રીજો છે તે શાસન કરતો હતો. અને આ અહીં મળેલા અવશેષોને આધારે આપણે માની શકીએ કે આ એક સત્ય ઘટના હશે. અને બીજી વાત કરવામાં આવે તો આ જે દામોદ ગામ છે તે ધનાદેવી નગરી તરીકે ઓળખાતું હતું. એવું કહેવાય છે કે લાલિયો લુહાર છે તે પશુઓ ચરાવવા માટે ગુવાડ રાખતો હતો અને તેના દ્વારા તેના સંપર્કમાં આને પારસમણી મળી હતી. અને ત્યાર પછી તે લોખંડને સોનું બનાવતો હતો. અને આની જે નજર છે તે મુઝફ્ફર શાહ ત્રીજાને પડે છે. અને ત્યાર પછી તે લાલિયો લુહાર છે તે જંગલની અંદર કોટ બનાવે છે. એટલે કે આ હાલ જે કોટ બનાવે છે તેની વાત કરી રહ્યા છીએ. અને તે પોતાની સુરક્ષા માટે અહીં રહે છે. અને આ રીતે આનો જે ઇતિહાસ છે તે આવેલો છે. સમય જતો એવું બને છે કે લાલિયો લુહાર જ્યારે પકડાઈ જાય એ પહેલાં આ જે ધરો છે તેની અંદર આ જે પારસમણી છે તે નાખી દે છે. અને આ રીતનો ઇતિહાસ છે. અને આ જે બનાવેલા કોટ ઉપરથી જ આપણે કહી શકાય કે તે સમયે લાલિયો લુહાર કેટલી મહેનતથી આ જે કોટ છે તે બનાવ્યો હશે. ખજાનો મેળવવાની લાલચમાં તે સમયના લોકો આને પૂરી રીતે તોડફોડ કરે છે. અને તેમ છતાં તે બાકી રહેલા જે અવશેષો છે તે આપણને અહીં જોવા મળે છે. આ તમે જે ખાના જોઈ રહ્યા છે તે ખાના એની અંદરથી તમે કોઈ વ્યક્તિ આવતો હોય તો તે સ્પષ્ટ જોઈ શકાય. તેના માટે બનાવવામાં આવ્યા હશે મને એવું લાગે છે. કારણ કે તે સમયે મોગલ શાસક હતો. તો તે જે લાલિયો લુહાર હતો તેને પકડવાની કોશિશ કરી રહ્યો હતો. અને તો આ પોતાની સુરક્ષા માટે બનાવવામાં આવેલો છે કોટ. તો ચાલો મિત્રો, આ ઇતિહાસની જો વાત કરવામાં આવે તો લગભગ 500 વર્ષ જૂની આ વાતો છે. એટલે કે જો આ તમને અહીં દિવાલો તો દેખાશે, પરંતુ દિવાલો કઈ રીતે બનાવવામાં આવી હશે તે તમને કદાચ સવાલ થશે. જો આ પથ્થર તો છે જ, પરંતુ તેની સાથે આ જે સિમેન્ટ છે કે શું છે તેનો યુઝ કરવામાં આવેલો છે, ઉપયોગ કરવામાં આવેલો છે. અને આ દિવાલો એટલી ખરેખર મજબૂત છે કે આપણે જે સિમેન્ટથી ચણતા હોય તેના કરતાં પણ વધારે મને તો આ મજબૂત લાગે છે. અને મજબૂત આ જે મજબૂત બાંધકામ છે તેના કારણે અત્યાર સુધી આ ટકી રહ્યું છે. તો આ એક ઐતિહાસિક વારસો કહી શકાય. તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ ફટાફટ, કારણ કે 4-4:30 વાગી ગયા છે. અને અહીં જુઓ તો આ ઉડી ખાઈ જ છે. મતલબ થોડા આપણે ભૂલ કરીએ તો નીચે પણ જઈ શકીએ છીએ. તો તેવી હાલત છે. તો ચાલો આપણે નીકળીએ. જ્યારે પણ તમે આવી જગ્યાએ ટ્રેકિંગ કરવા માટે આવો ત્યારે શૂઝ જરૂર પહેરવા જોઈએ. કારણ કે જો તમારી પાસે બૂટ હોય તો થોડી સેફટી સારી રહે. કારણ કે ચપ્પલની અંદર ક્યારેક પડી જવાય, લપસી જવાય અને વાગી જવાની જે સંભાવના હોય તે રહેતી હોય છે. અને મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ. અને મિત્રો, અહીં આવેલું આ જે શિવ મંદિર છે તે પણ ખૂબ જ પ્રાચીન છે. અને તેનો વિડીયો પણ આપણે બનાવ્યો છે, એટલે આપણે તેના વિશે વધારે વાત કરતા નથી. પરંતુ તે ખૂબ જ પ્રાચીન સમયથી અહીં આવેલું છે. અને ઘાટ જંગલોની વચ્ચે આવેલું છે, એટલે કુદરતી સૌંદર્ય પણ ભરપૂર છે. તો તમે જ્યારે પણ આવો ત્યારે આ મંદિરની મુલાકાત જરૂર લેજો.